ભારતના વિશ્વ પ્રખ્યાત કહીએ તો પણ ચાલે એવા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ભારત અને પાકિસ્તાન બોર્ડરને માત્ર થોડા કિલોમીટરના અંતર ઉપર આવેલ છે વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના નામથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા એવા યાત્રાધામ ઢીમાની અંદર દેશ વિદેશો તેમજ ગુજરાતને લગતા તમામ રાજ્યો જેવા કે રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઈ સહિતના મોટા મોટા શહેરો અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાની આસ્થા રાખીને દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે યાત્રાળુઓ આવી પહોંચે છે। ત્યારે અગાઉ પણ યાત્રાધામ ઢીમાની અંદર ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મોટો મહોત્સવ યોજાયો હતો। ત્યારે ફરીથી ઈસવીસન વર્ષ 2080 જેઠ મહિનાની બીજના દિવસે યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ઢીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ પણ યોજવા જઈ રહ્યો છે। ત્યારે તારીખ 8/6/2024 થી 14/6/2024 સુધી એટલે કે 7 દિવસનો કાર્યક્રમ યોજાશે, જેમાં 51 કુંડી મહાયજ્ઞ તેમજ વિવિધ કાર્યક્રમો અને ભવ્ય મોટા ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાઓની ભારે મોટી રમઝટ બોલાવશે અને ધામધૂમપૂર્વક ઢીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ યોજવા માટે ઢીમા ગ્રામજનો સહિત ભક્તજનો પણ એટલી જ આતુરતામાં છેલ્લા કેટલાય મહિનાઓથી દેખાઈ રહ્યા છે, જેની આજે ઘડી આવી પહોંચી છે। ત્યારે આવતીકાલથી આ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ અને ગામના તમામ જ્ઞાતિના લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા છે અને કાર્યક્રમ શાંતિમય પૂર્ણ થાય તે માટે તમામ કામગીરી પૂરજોશમાં પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે 1 વર્ષથી વડવાઓની કહેવત મુજબ યાત્રાધામની ઢીમાની અંદર માલપુઆના નામથી પ્રખ્યાત જેનો પ્રથમ દિવસે ગ્રામજનો દ્વારા જમણવાર હશે, જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડશે। તેમજ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 10 લાખથી વધારે યાત્રાળુઓ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યારે આ બાબતે તાલુકાનું જવાબદાર તંત્ર પણ આવનાર યાત્રાળુઓને કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખીને તમામ વિભાગનું તંત્ર અત્યારે એલર્ટ રહીને નોંધ લઈ રહ્યું છે।